والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم. भाई अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. તો આપણે દીને ઇસ્લામ અથવા ઇસ્લામિક થિયોલોજીમાં અથવા કુરાન શરીફમાં આપણે જોશું તો આપણને ઘણા કોન્સેપ્ટ્સ મળે છે, જે કોન્સેપ્ટને આપણને સમજવાની સખત જરૂર છે. કારણ કે જો એ કોન્સેપ્ટ આપણે સરખી રીતે સમજીએ તો આપણે દીને ઇસ્લામને પૂરી રીતે સરખી રીતે આપણે સમજી શકીએ છીએ. જેમ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે એના અર્શની વાત કરતા હોય તો આપણને સમજવું જોઈએ કે એનો મતલબ શું થાય છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે ઇસ્તિગફાર અને તૌબાની વાત કરતા હોય છે ત્યારે આપણને સમજવું જોઈએ કે આ કોન્સેપ્ટ જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇન્ટ્રોડ્યુસ કરીએ છે એનો મતલબ શું છે, એની સમજણી લેવી જોઈએ. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે નફ્સ અને રૂહ અને સ્પિરિટને એ બધી વાતો કરતા હોય કુરાનમાં, તો આપણે એ કોન્સેપ્ટ્સને પણ અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ. જેટલા કોન્સેપ્ટ્સ જે આપણને મળે છે એની સમજણી જો આપણી સારી હશે તો ઘણી વખતે આપણામાં જે ડાઉટ્સ આવે છે, કન્ફ્યુઝન આવે છે, એ કન્ફ્યુઝન નીકળી જાય. મારો સબ્જેક્ટ મેટર જે આજે છે તે છે શફા. શફા એક કોન્સેપ્ટ છે કે જે આપણે ઇંગ્લિશમાં કહીએ ઇન્ટરસેશન. તો આપણે જાણવાની કોશિશ કરશું કે શફા એટલે એની સમજણી આપણે કઈ લઈ શકીએ. શફા એટલે એની રિયાલિટી શું છે, શફા એટલે એની હકીકત શું છે. હવે આ ચર્ચાની આગળ આપણે જઈએ એની પહેલાં અમુક નોંધ લઈ લઈએ. આપણે પહેલી નોંધ આ લેવાની છે કે શફા એવો કોન્સેપ્ટ છે કે જે ઇસ્લામિક થિયોલોજીમાં દીને ઇસ્લામની અંદર એની પોઝિશન એક મહત્ત્વની પોઝિશન આપવામાં આવી છે. અને સાથે સાથે એ જે કોન્સેપ્ટ છે શફાનો, એ શફા એક બેલેન્સ આપે છે બિટવીન ધ ડિવાઇન જસ્ટિસ અને ડિવાઇન મર્સી. એટલે કે આ ડિવાઇન જસ્ટિસ ને ડિવાઇન મર્સી જે આપણને એની નિઝામમાં દેખાય છે, શફા એને એ બેલેન્સ આપે છે. આપણે અન્ડરસ્ટેન્ડ કરશું આગળ જતા. આ પહેલી નોંધ. બીજી નોંધ આ છે કે શફા એક નબળા ઇન્સાનને જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પેદા કર્યો છે એનું કેટલું લિમિટેશન છે. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પણ કુરાનમાં કહે છે કે ઇન્સાન તું ઉતાવળિયો છો, એ ઇન્સાન તું ગફલામાં છો. એ જાણે છે કે આ ઇન્સાનને હું પેદા કર્યો છું એની પાસે અમુક શોર્ટકમિંગ્સ છે. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ શફા એક બ્રિજ બનાવ્યા છે, એક પુલ બનાવ્યા છે કે આ નબળો ઇન્સાન જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની બેહદ મરસી છે, બેહદ દયા છે, એને લઈ શકે. એટલે આ એક પુલ છે શફા. ત્રીજું કે શફા અલ્લાહ સુબહાનહુ વ તઆલા શફા એક ઇસ્તિગફારની આશા આપે છે ઇન્સાનોને કે એ ઇન્સાન તું આશા રાખ મારી દયાની. ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એના નિઝામમાં એકાઉન્ટેબિલિટી પણ રાખી છે અને સાથે સાથે એની દયા પણ રાખી છે. આ એની વિઝડમ છે. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ શફાથી આપણને બધાને આશા આપે છે કે જ્યારે આપણે આપણી જિંદગીમાં અમુક શોર્ટકમિંગ્સ થઈ જાય તો આ શફા તમે યુઝ કરી શકો છો, જેથી કરીને મારી દયાને તમે લઈ શકો છો. હવે જો આ સમજાઈ ગયું હોય, જો ભાઈઓ મારી પાસે 20 જ મિનિટ છે, હું 20 મિનિટની અંદર આ શફાનો કોન્સેપ્ટ જેટલા મારાથી બનશે એટલું તમને સમજવાની અને મારા પોતાને સમજાવવાની કોશિશ કરીશ.
હવે આપણે આગળ વધીએ. શફા એટલે શું? શફાનો વર્ડ જે શફા છે એનો રૂટ વર્ડ જે છે એ શફા છે. શફા એટલે સરખું કરવું. મતલબ કે કોઈ પણ વસ્તુ હોય એને આપણને સરખી કરવી હોય એનો મતલબ થાય છે શફા. શફા એટલે કે આપણે આવી રીતે સમજી શકીએ કે શફા એટલે ઉમેરવું, મજબૂત કરવું. જ્યારે એક ઇન્સાન પોતાની રજૂઆત અલ્લાહ સુબહાન વ તઆલા પાસે કરતો હોય, જ્યારે એની માંગણી અલ્લાહ સુબહાન વ તઆલા પાસે કરતો હોય, તો એની રજૂઆતને અને માંગણીને મજબૂત કરવા માટે શફા યુઝ કરે છે. આ શફાનો મતલબ છે. રિલિજિયસ સેન્સમાં જ્યારે આપણે રજૂઆત કરતા હોય અલ્લાહ સુબહાન વ તઆલા પાસે, અને આપણે માંગણી કરતા હોય અલ્લાહ સુબહાન વ તઆલા પાસે, ત્યારે આપણે શાફી અથવા શુફા અથવા ઇન્ટરસેસરની વડે આપણે આ રજૂઆત કરીએ છીએ અથવા આપણે માંગણી કરીએ છીએ. જો આ સમજાઈ ગયું હોય, હવે આગળ વધીએ. ઇન્ટરસેસર એટલે કે શાફી. શાફી એક એવી વ્યક્તિ છે કે જે આપણી રજૂઆતને અને આપણી માંગણીને મજબૂત કરે છે. મતલબ જો સમજવાની બહુ આપણને સમજવું પડશે અહીંયા, કે જ્યારે હું આ કહું છું કે આ એવી વ્યક્તિ છે કે જે આપણી રજૂઆતને અને માંગણીને મજબૂત કરે છે. એ ઇન્ટરસેસર એક સ્વતંત્ર માણસ નથી કે જે તમારી માંગણીને માફ કરે. સમજ પડી? એ સ્વતંત્ર એની પાસે નથી, સ્વતંત્ર માણસ નથી કે ઇન્ડિપેન્ડન્ટ માણસ નથી. એ આપણી માંગણીને રજૂઆત કરે છે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે, કે જેથી કરીને અલ્લાહ સુબહાન વ તઆલા તમારી માંગણીને કબૂલ કરીને તમને માફ કરે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. એમાં એક બીજી કન્ડિશન પણ છે કે શફા આપણને કામ નહીં આવે, બેનિફિટ નહીં મળે શફાની. એમાં કન્ડિશન છે. આ કન્ડિશન આ છે કે જે શફા, જે રજૂઆત કરવા વાળો હોય, જે માંગણી કરવા વાળો હોય, એનો સંબંધ અલ્લાહ સુબહાન વ તઆલા સાથે હોવો જ જોઈએ. જો એનો સંબંધ અલ્લાહ સુબહાન વ તઆલા પાસે ન હોય તો એની માંગણી કબૂલ નથી થતી. શફા ક્યારે આપણને મદદ કરે છે? કે જ્યારે આપણું રિલેશનશિપ અલ્લાહ સુબહાન વ તઆલા સાથે હોય. ઓકે, હવે આપણે આગળ વધીએ. કુરાનમાં 2 પ્રકારની શફા છે. એક છે શફા ઇન ક્રિએશન, શફા પેદાઈશમાં. એ કઈ શફા છે? એ શફા છે કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા એની ડિવાઇન બ્લેસિંગ, એની પેદાઈશ, જેમ કે આ જિંદગી, આ એની પેદાઈશ છે. કારણ કે સૂરતુલ મુલ્કમાં કહે છે કે આઈ હેવ ક્રિએટેડ ડેથ એન્ડ લાઈફ. બરાબર કે નહીં? આ એની પેદાઈશ છે. તો એની પેદાઈશ જિંદગી, એની પેદાઈશ દયા, એની પેદાઈશ રોજી, એની આ ડિવાઇન બ્લેસિંગ છે. જ્યાં એની નેમતો એની ડિવાઇન બ્લેસિંગમાં પહોંચાડવી હોય તો એ શફા થ્રુ પહોંચાડે છે. જેમ કે આ જિંદગીઓ, આપણે આ મખલુકની જિંદગીઓ આપણે જોઈએ છે. આપણી પોતાની જિંદગી ઇન્સાનોની, આપણે પાણી વગર રહી શકશું? નહીં રાખશું. તો વરસાદ એક શફા છે. એ પાણી લઈ આવે છે, એમાંથી અનાજ થાય છે, અને એ અનાજથી આપણી જિંદગીમાં સુધારો થાય છે. આપણે આપણી જિંદગી ટકાવી રાખી શકીએ છીએ. એનો મતલબ થયો કે વરસાદ ઇઝ શફા ઇન ક્રિએશન. એવી જ રીતે સૂરજના કિરણો આજે ન હોય તો પછી અહીંયા આપણને લીલામ નહીં મળે, અહીંયા અનાજ નહીં થાય. તો આ સૂરજના કિરણો ઇઝ શફા. એ આપણને બેનિફિટ આપે છે. ધીસ ઇઝ શફા ઇન ક્રિએશન. ફેરિશ્તાઓ, આ નિઝામ છે અલ્લાહ સુબહાન વ તઆલાને, એને ચલાવવા માટે ફેરિશ્તાઓ ચલાવે છે. એ ફેરિશ્તાઓ શફા છે. ધીસ ઇઝ શફા ઇન ક્રિએશન. આ બીજી જે શફા છે એ શફા ઇન લેજિસ્લેશન. અલ્લાહ સુબહાન વ તઆલાનું આખું નિઝામ,
એના રૂલ્સ, એના કાયદાઓ, એના અમલો ઉપર ચાલ્યા કરે છે. એ આ કાયદાઓ અમલોમાં અમુક વ્યક્તિઓને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પરમિશન આપી છે શફા કરવાની. પૈગંબરોને પરમિશન આપી છે શફા કરવાની, ફિરિશ્તાઓને પરમિશન આપી છે શફા કરવાની, સિદ્દીકીનોને શફાત આપી છે, પવિત્ર માણસોને, ઇમામોને શફાત આપી છે. તો આપણે કુરાનમાં છીએ, કુરાનમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર તાહામાં વર્ષ નંબર 109માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ દિવસે કોઈની શફા કામ નહીં આવે સિવાય કે જેને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પરમિશન આપવામાં આવી હોય. તો જેને પરમિશન આપવામાં આવી હોય એની શફા કામ આવશે. અને બીજું આપણને કુરાનમાં સૂરે બકરામાં મળે છે, વિચ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે, કોણ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને શફામાં સાથ આપે સિવાય તે કે જેની પાસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રજા હોય. આ વરસાદને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રજા છે. આ સૂરજના કિરણોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રજા છે કે તું નેમત આપ મારી પેદાઈશ. એટલે આપણને આ કોન્સેપ્ટ કુરાનમાંથી બે પ્રકારના આવા કોન્સેપ્ટ આપણને મળે છે. હવે આપણે આગળ વધીએ. હું જો બહુ મુક્તસરથી વાત કરું છું, આપણે જેટલી સમજણી થઈ શકે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને બધાને તૌફીક આપે આ સમજવાનું. આગળ વધીએ. તબાતબાઈ, અલ્લામા તબાતબાઈ એક વન ઓફ ધ બેસ્ટ ફિલોસોફર અને મુફસ્સિરીન, અને એની તફસીર અલ મિઝાન છે, એમાં આપણને સમજાવે છે કે લગભગ 3 જાતના માણસો ઓબ્જેક્શન લે છે અહીંયા શફાત. પહેલું ઓબ્જેક્શન જે શફાનું છે તે આ છે, માણસો લોકો લે છે કે શફા એકચ્યુઅલી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ન્યાયને કોન્ટ્રાડિક્ટ કરે છે. આદલે ઇલાહી જે છે શફા એને કોન્ટ્રાડિક્ટ કરે છે. એનો સબૂત આવી રીતે આપે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ન્યાય રાખ્યું છે, આપણે જેટલા અમલો કરતા હોય એ અમલોનો હિસાબ કિતાબ આપણને આપવો જ પડશે, બરાબર કે નહીં? તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે શફા આપે, તમને માફ કરી દે, તો પછી એકાઉન્ટેબિલિટીનું શું થયું? એટલે આ એક ઓબ્જેક્શન છે. એનો જવાબ અલ્લામા તબાતબાઈ આવી રીતે આપે છે કે જો અંદર કાંઈ એકાઉન્ટેબિલિટી ખલાસ નથી થતી. અહીંયા શું થાય છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જ્યારે હું શફા આપું છું ત્યારે એ માણસને મારી મગફિરત એટલે કે મારી મરસીની નીચે હું એને લઈ આવું છું. અને જ્યારે હું મારી મરસીની નીચે લઈ આવું છું ત્યારે હું એને શફા આપું છું, એને માફ કરું છું. એનો મતલબ એમ નહીં કે એની એકાઉન્ટેબિલિટી વટાઈ ગઈ છે, નહીં. એનો મતલબ એમ છે કે એની નિઝામમાં રહમાનિયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પણ છે અને એકાઉન્ટેબિલિટી પણ સાચવી રાખી છે. આ બંને વસ્તુઓ ઇન્સાનને આપવામાં આવી છે. આ એની એક વિઝડમ છે, આ એની એક હિકમત છે. આજે આપણી પાસે એની શફાની આશા ન હોત તો આપણી હાલત કેવી થઈ હોત? આ મરસી જ ન હોત તો આપણી હાલત કેવી થઈ હોત? પ્રિન્સિપલ ઓફ મરસી જે છે કુરાનની ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, એ ઓળખવા જેવી છે ભાઈઓ. મારી પાસે ટાઈમ હોત તો હું તમને આ બધી પ્રિન્સિપલ ઓફ મરસી, પણ અત્યારે પાસે ટાઈમ નથી. સો આ એક ઓબ્જેક્શન છે. બીજું ઓબ્જેક્શન અલ્લામા તબાતબાઈ કહે છે કે લોકો આ ઓબ્જેક્શન કરે છે કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શફા આપે છે કોઈને, એટલે કે માફ કરી દે છે એના ગુનાહોને કે જે કાંઈ, તો કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની જે એટ્રીબ્યુટ છે એ એટ્રીબ્યુટ કે ઓમનિસિયન્ટ જાણો છો નહીં? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને બધી ખબર છે. તો એ કહે છે કે અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ઈરાદો બદલે છે. ખબર પડી? કે એક માણસને જ્યારે એકાઉન્ટેબિલિટી કરવાનું હોય પણ એના બદલે પછી શફા આપે, દેટ મીન્સ કે એનો ઈરાદો એ બદલ્યા, એને હવે શફાત આપી. That is against that attribute of Allah subhanahu wa ta'ala, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બધું જાણે છે. જો બધું જાણતા હોય તો પછી કેમ અહીંયા પછી ચેન્જ કરીને એને શફાત આપે છે? આ એક ઓબ્જેક્શન છે.
અલ્લામા તબાતબાઈ આના ઓબ્જેક્શનને આવી રીતે હેન્ડલ કરે છે કે જો કે અલ્લાહ સુબહાન વ તઆલા એના ઈરાદો બદલતો નથી, ઇન્સાન એનો ઈરાદો બદલે છે. અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમાનિયત જે છે એ રહેમાનિયત ઇઝ એડેપ્ટિંગ ટુ ધ ચેન્જ ઓફ હિઝ ઇરાદા. જેમ જેમ ઇન્સાન પોતાના ગુનાહોની માફી માંગતો હોય, ઇસ્તિગફાર કરતો હોય, ખુલુસ નિયતથી પોતાને ચેન્જ કરતો હોય, સારા અમલો કરતો હોય, અલ્લાહની નજદીક જતો હોય, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ ખાસ બંદાને મારી રહેમાનિયત હું આપું છું. અલ્લાહ બદલતો નથી, ઇન્સાન પોતાને બદલાવે છે. જ્યારે ઇન્સાન પોતે બદલીને અલ્લાહ સુબહાન વ તઆલા પાસે જાય છે, હુ ઇઝ મોસ્ટ મર્સીફુલ, તો આ એની મર્સી છે અલ્લાહ સુબહાન વ તઆલા. આપણું સ્ટ્રગલ હોવી જોઈએ. ને ત્રીજો જે ઓબ્જેક્શન છે તે આ છે, તમારો પૂરો ટાઈમ નહીં લઉં. ત્રીજો ઓબ્જેક્શન આ છે, શરૂઆત કરો ભાઈ. કે શફા માણસને ઉત્તેજન આપે છે ગુનાહ કરવાનું. એમ કરીને કે ઇન્સાન છે ને, ઇન્સાન પોતે બહુ કફોડી હાલતમાં છે, એ એમ જ ધારશે બિઝનેસમેન છે, હું અત્યારે બધા ગુનાઓ કરી નાખું છું, પછી હું કહીશ કે મને તું શફા આપ. અને તો પછી માણસો ઓબ્જેક્શન કરે છે કે આવી રીતે જો શફાનો કોન્સેપ્ટ હોય ઇસ્લામમાં અને કુરાનમાં, તો આપણે ઉત્તેજન આપે છે ઇન્સાનને, મીન્સ ફોલ્સ સેન્સ ઓફ સિક્યુરિટી આપે છે. પોતે જેન્યુઇનલી બદલતો નથી, પણ એક બિઝનેસમેન તરીકે ઓળખાવે છે પોતાને કે હું અત્યારે મારા ગુનાઓ કરી નાખીશ અને પછી હું શફા માગીશ અને પછી મને માફ કરી દેશે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. આ ઓબ્જેક્શનને અલ્લામા તબાતબાઈ આવી રીતે આપણને સમજાવે છે કે જો શફા ઇન્સાનોને આશા આપે છે પણ ગેરંટી નથી આપતી. કઈ બાજુ લખેલું છે કે ગેરંટી છે કે તમને હું માફ કરી દઈશ? નથી. આશા આપે છે કે તમે મારી પાસે માંગણી કરો, એટ ધી એન્ડ ઓફ ધ ડે આ શફા મારી પાસે આવશે. however strong it is, from wherever source it has come from, wherever intercessor it has come from, the final decision is of Allah subhanahu wa ta'ala. એ એના ઉપર છે કે એની દયાથી તમને મરસી આપે અને તમારા ગુનાહોને માફ કરે. એટલે ગેરંટી નથી કે અહીંયા તમે કરશો આવી રીતે તને ગેરંટી છે નહીં. આશા આપી છે, હોપ આપી છે કે યુ કીપ ઓન સ્ટ્રગલિંગ ટુ કમ ટુવર્ડ્સ મી. ઇન અધર વર્ડ્સ, અલ્લાહ સુબહાન વ તઆલા તમારું જો ઓવર કોન્ફિડન્સ છે ને કે આપણે શફા ઉપર જ રિલાય થાય, એ ઓવર કોન્ફિડન્સને કાઢીને તમને હ્યુમિલિટી આપે છે, તમને ઇસ્તિગફાર આપે છે અને તમને અલ્લાહ સુબહાન વ તઆલાની નિખાલસ નિયતથી આગળ વધવાની આ તમને તૌફીકાત આપે છે. તો અલ્લામા તબાતબાઈ આવી રીતે આપણને સમજાવ્યા કે શફાઅતના ઓબ્જેક્શન છે એ કેવી રીતે આપણે એનો આન્સર આપી શકીએ. છેલ્લે આ શફાઅત કોને બેનિફિટ થશે? ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ઇઝ ઓલ. શફા જે છે એ વ્યક્તિને બેનિફિટ થશે કે જે વ્યક્તિ અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર ઈમાન રાખતી, કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે એની હિદાયત આપી છે એના ઉપર એ ચાલતો, એ જે નમાઝ છે એ નમાઝને કાયમ કરતો, જે ચેરિટી આપવાની છે ઇન્સાનોને આગળ લઈ આવવા માટે એ ચેરિટી કરતો. આ બધી વસ્તુઓ જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે આપી છે એ કરતો હોય, પણ ઇન્સાન એક નબળો માણસ છે. ઇન્સાન પાસે ઘણી શોર્ટકમિંગ્સ આવી જાય છે. ઘણી વખતે એના ગફલાથી ગુનાહ પણ કરી નાખે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ ઈમાનદારો કે જેની પાસે આટલી બધી શોર્ટકમિંગ્સ આવી ગઈ અને ગુનાહ કરી લીધો હોય, તો મારી શફા તમારી પાસે છે, એને તમે યુઝ કરો. તો જો આવી રીતે આપણને સમજાઈ ગયું તો હવે મુખ્તસરમાં હું તમને આ કોન્સેપ્ટ શફાનો કોન્સેપ્ટ આપ્યો છું, જેની કરીને આપણી પાસે કન્ફ્યુઝન ન પેદા થાય કે અલ્ટિમેટલી રજા આપવા વાળો અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે, માફ કરવા વાળો અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે, પણ એના વ્યક્તિઓ જે આપણી પાસે છે કે જે આપણા વતી રજૂઆત કરશે, એટલી સ્ટ્રોંગ પર્સનાલિટી છે કે એ લોકોની જ્યારે
રજૂઆતો પહોંચે છે તો અલ્લાહ સુબહાન વ તાલા આપણી એ બિલીફ છે કે માફ કરી દેશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.